આનું મને ક્યારે મળી જાય. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. અનેક લક્ષણો આપ્યા છે. મામકાહ પાંડવાશ્ચૈવ, આ બીજી ધૃતરાષ્ટ્ર વૃત્તિ બહાર નીકળી. મારા અને પાંડુના પુત્રો. શું પોતાના સગા ભાઈના દીકરા પોતાના નથી? પણ ભીતર જે ભેદ બુદ્ધિ ધૃતરાષ્ટ્રની છે એની જુબાન પર આવે છે. અને જુબાન પર આવતા શું બોલે છે? મામકા પાંડવાશ્ચૈવ, મારા. જો ભક્તો અને દુષ્ટો આ બંનેનો ફરક શું છે? ભગવાન તો જો તમે જેવું બોલો એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. આજ ગીતાજીની શરૂઆત મામકાથી થાય છે, મારા મારાથી. એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયો. એ જ તમે ગોપીઓ પાસે જાઓ, ગોપી ગીતની શરૂઆત તાવકાથી થાય છે. પહેલો શ્લોક, જયતિ દેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા पुकार रही है, प्रभु आप जब से ब्रज में प्रकट हुए ब्रज की शोभा अनेक गुनी बढ़ गई. ગોપીઓ શું કહે? તાવકાહ, હવે તમારા છે, અને તમારા છીએ એટલે તમારા પર હક જતાવીએ છીએ. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો. ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ, એટલે ગોપી ગીતના અંતમાં રાસ થયો. ગીતાજીની શરૂઆત મામકાથી થઈ, એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. બે વિચારધારા છે. જીવનમાં તમે શું પસંદ કરો છો, રાસ કે યુદ્ધ? જો મારા મારાની વૃત્તિ વાળા હશો તો જીવન યુદ્ધ બની જશે, અને તારા તારાની વૃત્તિ વાળા હશો તો જીવન રાસ બની જશે, જીવન ઉત્સવ બની જશે. અને એટલા માટે ગીતાજીમાં ધૃતરાષ્ટ્ર જે ચોખ્ખું દેખાય છે કે કૌરવ જીતશે, જીતવાની કોઈ સંભાવના નથી. આવા મહારથીઓને અમરત્વના વરદાન પામેલા, એમાં પણ દ્રોણાચાર્ય બધાના ગુરુ, જેની પાસે શીખ્યા, એને હરાવવા સંભવ છે? કોઈ ગણિત બેસતું નથી. પણ જીત્યા પાંડવો કેમ? કૃષ્ણ સાથે હતા. જીવનનું આ ગણિત સમજી જજો. ભલે તમને તમારી અસમર્થતા ચારે બાજુ દેખાતી હોય, પણ તમારા ઘરે જો ઠાકોરજી બિરાજતા હશે તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે. તમારી સાથે કૃષ્ણ છે કે નહીં એને ચેક કરતા રહો. આપણે હંમેશા શું જોઈએ? પ્રભુ મારી સાથે રે, પ્રભુ મારી સાથે રે. આપણે તો કહીએ, પણ આપણે પ્રભુ સાથે છીએ કે નહીં એનો વિચાર આપણે નથી કરતા. શ્રેષ્ઠ કાર્ય અર્જુને એ કર્યું, મોહ થયો તો પ્રશ્ન કર્યો કૃષ્ણને. બસ જીવનમાં ઘણીવાર મૂંઝવણો કોઈ નાદાન વ્યક્તિ આગળ મૂકશો ને તો એ મૂંઝવણોને એટલી જટિલ કરી નાખશે કે એમાં ફસાઈ અને તમારું પતન થઈ જશે. પણ એ જ મૂંઝવણ જ્યારે જીવનમાં આવે ને સમજાતું ન હોય શું કરવું શું ન કરવું, ત્યારે કોઈ ગુરુ, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ સમજદાર વ્યક્તિ પાસે જઈને મૂકજો તો એ તમારી મૂંઝવણોનો એવો ઉકેલ આપશે કે એ તમારી સફળતાનું કારણ બની જશે. તમારી આ જ મૂંઝવણ તમારા કલ્યાણનું કારણ બની જશે. અને એટલા માટે શંકાઓ લઈને ગુરુ પાસે જાય ને તો ગુરુ પાસે માટે તો આ શંકાઓ એક તક હોય છે.
કે શંકાઓને માધ્યમ બનાવી અને જીવને પ્રભુને શરણાગત કરી દેતા હોય છે. એટલે ગીતાજીમાં જ ભગવાન કહેશે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ ગુરુ પાસે તું જા. જો પ્રભુ પાસે જઈએ તો દર્શન મળે, ગુરુ પાસે જઈએ તો માર્ગદર્શન મળે. અને આ બે જેના જીવનમાં છે, પ્રભુ દર્શન અને ગુરુનું માર્ગદર્શન. ગુરુના પગે તો પડો છો, પણ ગુરુના પગલે ચાલો ને તો જીવનમાં સાચું કલ્યાણ થાય. ખાલી વંદન કરીને નીકળી જઈએ, પણ જો એની આજ્ઞામાં જીવીએ ને તો જીવનનું કલ્યાણ થાય. કારણ કે ગુરુ પાસે 3 શક્તિ હોય: દૂરદર્શન, દૂર શ્રવણ. જો આપણે ત્યાં કહ્યું, ગુરુ સમદર્શી હોય, પારદર્શી હોય અને માર્ગદર્શી હોય. આ 3 ગુણ જેનામાં હોય એ જ ગુરુ છે. ગુરુ બનીને પ્રભુ અર્જુનનો સ્વીકાર કરે છે. કારણ કે જ્યારે અર્જુનને સમજાય નહીં કરવું શું ન કરવું, ત્યારે એક સમજદારી કરી કે મને સમજ નથી પડતી, એનો સ્વીકાર પ્રભુ આગળ કરી લીધો. આ બહુ મોટી વાત છે. પોતાની અજ્ઞાનતાને સ્વીકારવું એ જ જીવનનું સૌથી મોટું જ્ઞાન છે. માણસ પોતાનું અજ્ઞાન અને પોતાની ભૂલ આ બે સ્વીકારી લે ને તો એના અડધા પાપ તો ક્ષણમાં સમાપ્ત થઈ જાય. ભગવાનને 3 બાબતમાં બહુ હસવું આવે. એક માણસ એમ કે ને, મને બધી ખબર છે, મને સમજાવવાની જરૂર નથી. પ્રભુ હસે છે. માણસ બીજું આમ જો બોલે ને, મેં મારું ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, ભગવાન ખૂબ હસે, આ તારું પ્લાનિંગ છે, મારો પ્લાન કંઈક જુદો છે. યા માણસ એવું બોલે ને, હું છું ને તો બધું ચાલે, જે દિવસે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે છે, ત્યારે પણ ભગવાન હશે કે તું નહીં રહે ને ત્યારે વધારે સારું ચાલશે. કારણ કે ઘણીવાર નડતર રૂપ જ આ હોય, આ જાય એટલે બધું વધારે સારું થઈ જાય. આ તો આંગળીમાં પાણીને આંગળીમાં નાખવા જેવું છે. આપણે આંગળી નાખીએ ને આમને એમ લાગે જો ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ને ક્યાં પુરાઈ જાય. દુનિયામાં ભગવાને કોઈ એવો મહત્વનો બનાવ્યો જ નથી કે જેનાથી દુનિયાનું કામ રોકાય. કેટલા મહાપુરુષો આવ્યા, મહાત્માઓ આવ્યા, અવતારો આવ્યા, વિચારકો આવ્યા, પણ કોઈ ના ગયા પછી દુનિયા રોકાઈ નથી. કોઈ એટલું મહત્વનું ભગવાને બનાવ્યું જ નથી આ દુનિયામાં કે ભગવાનના સર્જનમાં કોઈ કમી આવે. અને એટલા માટે જ્યારે માણસ એમ કે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે, એવા બધા જ લોકો જતા રહ્યા છે અને બધાનું બધું સારું ચાલી રહ્યું છે. કોઈ નાથી કંઈ રોકાતું નથી. અને એટલા માટે આ 3 બાબતમાં ભગવાન ખૂબ હસે છે. અર્જુને એક કામ ઉત્તમ કર્યું, 2 હાથ જોડીને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું. ઘણીવાર ગુરુને ત્યાં જઈને પણ ખાલી હાથે કેમ પાછા આવીએ છીએ? કારણ કે ગુરુને ત્યાં ગયા ખરા, પણ શિષ્ય બનીને ન ગયા. એટલા માટે જ્યારે પણ ગુરુને ત્યાં જાઓ ત્યારે શિષ્ય બનીને જાઓ, ભગવાનને ત્યાં જાઓ ત્યારે ભક્ત બનીને જાઓ, તો કંઈ પામીને આવશે. ઘણા લોકો મેં પેલાને ગુરુ કર્યા, અરે એ તો ગુરુ હતા જ, તું શિષ્ય થઈને આવે છે. આપણે કોઈને ગુરુ નથી કરતા, એ તો ગુરુ હોય છે જ. આપણે શિષ્ય થઈને આવીએ છીએ. શિષ્ય બન્યા એટલે પ્રભુ ગુરુ સ્થાન પામ્યા. અને ગુરુની ચરણ જેને મળે, શિર પર ધરું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ હું તો શિર પર ધરું. શિર પર ધરું તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ હું તો શિર પર ધરું. ગુરુ અને શિષ્યનો સંવાદ, કૃષ્ણ અર્જુન સંવાદ. શિષ્ય બન્યા અને હવે ગુરુ બનીને ઉપદેશ આપવા લાગ્યા, જ્ઞાન આપવા લાગ્યા. અત્યાર સુધી સારથીનો ભાવ હતો, સારથીનો ભાવ હટ્યો અને ગુરુ ભાવ આવ્યો. વેદ પુરાણે જેનો મહિમા વખાણે, વેદ પુરાણે જેનો મહિમા વખાણે,
જાણ્યા પછી હું શિદને જ્યાં ત્યાં ફરું, મારા ગુરુની ચરણ રજ હું તો શિર પર ધરું. કમલાજીને પૂછ્યું ગુસાઈજીએ, મહાપ્રભુજીને શું કરીને જાણો છો? તો કે પ્રભુજી પણ અધિક. તો પ્રભુથી અધિક કેમ? ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? ત્યારે ગુસાઈજી આગળ વાત કરે છે કમલાજી, મોટું કોણ, દાન કે દાતા? કરોડો રૂપિયા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ ક્યાંય જાય? કહ્યું કે દાન એ પરમાત્મા છે, પણ દાતા એ મહાપ્રભુજી છે. અમે ક્યાં શ્રીનાથજીને ઓળખવાના હતા? અમે તો જાણતા નહોતા, પણ પોતાનું સર્વસ્વ અમારા વલ્લભે અમને દાન આપી દીધું છે, એટલે શ્રીજી કરતા પણ અધિક માનું છે. ગુરુ સમદર્શી હોય, ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી હોય. આ ત્રણ લક્ષણ જેમાં હોય એ ગુરુત્વ છે. જે મોટો હોય એ ગુરુ, જે નાની વાત ન કરે, જેની સમજ મોટી હોય, જેનો વિચાર મોટો હોય, જેનો ઉચ્ચાર મોટો હોય. ગુરુ સમદર્શી, બધા માટે સંભાવ. ગુરુ પારદર્શી હોય અને ગુરુ દૂરદર્શી હોય. ભવિષ્યમાં શું થવાનું છે જાણતો હોય અને શિષ્ય માટે અત્યારથી એનો રસ્તો મોકળો કરે. હો જ્યારથી એ જાણ્યો એના રચના પ્રતાપને, જ્યારથી એ જાણ્યો એના રચના પ્રતાપને, ત્યારથી લલાટે એનું તિલક કરું, મારા ગુરુની ચરણ રજ હું તો શિર પર ધરું. ઓ શિર પર ધરું તો શિર પર ધરું, મારા ગુરુની ચરણ રજ હું તો શિર. કૃષ્ણ અર્જુન સંવાદ એ ગીતાજીમાં બીજો સંબંધ છે ગુરુ અને શિષ્યની વચ્ચે, અને પ્રભુએ પોતાનું ગુરુત્વ છેક સુધી નિભાવ્યું છે. આજે અર્જુન શિષ્ય બન્યો છે. ત્રીજો સંબંધ, ત્રીજો સંવાદ બે સખાઓની વચ્ચે છે. સખેતિ મત્વા, વારંવાર ભગવાન સખા કહી અને અર્જુનને સંબોધે છે. ગીતાજીના સંબોધનો પણ અદ્ભુત છે. જે નામથી અર્જુન કૃષ્ણને બોલાવે અને જે નામથી કૃષ્ણ અર્જુનને બોલાવે, કેવલ સંબોધનો ઉપર પણ કેટલી ગહનતા, કેટલી ચર્ચા થઈ શકે. સખાઓની વચ્ચેનો સંવાદ છે. અને ચોથો સંવાદ એ ભક્ત અને ભગવાનની વચ્ચેનો છે. સ્વયં ભગવાન વિરાટ સ્વરૂપનું દર્શન આપે છે, વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવે છે. અર્જુન દર્શન કરે છે. આજ બધા યોદ્ધાઓ ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. ક્યાંક સર્જન છે, ક્યાંક વિસર્જન છે. આખું બ્રહ્માંડ પરમાત્માની ભીતર છે. અને આવા બ્રહ્મ રૂપના દર્શન પરમાત્માએ કરાવ્યા. પોતાનો પરિચય ભગવાને કરાવે છે. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું એ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ છું. એમ ભગવાન તરીકેનો અનુભવ કરાવ્યો. પહેલા તો દર્શન ન થયા. કહ્યું ભગવાને કે આ લૌકિક ચક્ષુથી તને મારા દર્શન નહીં થાય. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુ આપ્યા છે. અને ત્યારે ભગવાનના ભગવત્તાના દર્શન થયા. અને ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ થયો છે કૃષ્ણ અર્જુન સંવાદ જ, પણ ચોથો સંબંધ ભક્ત અને ભગવાનની વચ્ચે, સખાઓની વચ્ચે. જો ભગવાનના સખાઓ પણ તમે જુઓ તો આટલા સખાઓ પ્રસિદ્ધ છે. એક બાલ ગોપાલ, બધા વ્રજના સખાઓ. પછી પ્રભુ પધાર્યા મથુરા, ત્યાં ભગવાનનો એક સખા છે ઉદ્ધવ. જો ઉદ્ધવ ગીતા પણ એકાદશ સ્કંદમાં કહેવાય છે. ત્યાં ઉદ્ધવજી અને ભગવાનની વચ્ચેનો સંવાદ ભાગવતજીમાં છે. તો જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ અર્જુન સંવાદે, સખાઓની વચ્ચેનો સંવાદ. પહેલા સખા બાલગોપાલ, બીજા ઉદ્ધવજી, ત્રીજા સખા જે દ્વારિકામાં પધાર્યા અને એ છે સુદામા. પ્રભુના અનેક સખાઓની ચર્ચા છે.
અને એનાથી પૂર્વ હસ્તિનાપુર પ્રભુ જ્યારે વિરાજ્યા ત્યારે અર્જુન પરમાત્માના સખા છે. આ 4 સખાઓની મહત્તા કૃષ્ણ ચરિત્રમાં છે. અને એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું સખ્યમ મધુરમ, શ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો એ કૃષ્ણ છે. અને આજે પણ તમારો મિત્ર થઈ શકે છે. ભગવાન આજે પણ ઉત્તમ સખા બની અને આપણા જીવનનું પથદર્શન કરી શકે છે. સુદામાના ચરિત્રમાં તમે જુઓ, લોકો ભલે એમ કહેતા હોય કે ભગવાને સુદામાને આટલું આપ્યું, સુદામાને આટલું આપ્યું. અરે સુદામાને તો કાંઈ જોઈતું તું જ ક્યાં, અને સુદામાએ કાંઈ લીધું નથી, એ તો આપીને ગયો છે. સુદામાના ચરિત્રને અનેક પ્રકારથી ગવાતું હોય છે. સુદામાના પરિવારને ભગવાને આપ્યું હશે. સુદામા તો આપવા આવેલો, એ તો મળવા આવેલો. નથી એણે માંગ્યું અને નથી એણે લીધું. સુદામાનું ચરિત્ર પણ અદ્ભુત છે. સુદામા ગરીબ નથી, અયાચક છે. ફરક હોય છે. ભિક્ષા લેવી અને ભીખ લેવી, આ બંનેમાં ફરક છે. ભૂખ્યા રહેવું ને ઉપવાસ કરવું, આ બંનેમાં ફરક છે. રાત જાગવું ને જાગરણ કરવું, આ બંનેમાં ફરક છે. શબ્દો ઘણીવાર સમાન રૂપે વપરાતા હોય. ઘણીવાર કાંઈ ન કરતો હોય ને, આનું કામ તો નરસિંહ મહેતા જેવું છે, તો આવા નવરા હોય નરસિંહ મહેતા. લોકો ક્યાં ક્યાં સરખામણી કરતા હોય છે. એટલે ક્યારે પણ મહાન તત્વોની તુચ્છ વ્યક્તિઓ સાથે સમાનતા નહીં કરે, એ એમનું અપમાન છે. આપણે તો હરિરાયજી પણ કહ્યું કે અમારા ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી, એની સમાનતા કોઈની સાથે નહીં કરે. ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમના જેવું કોઈ છે નહીં ને થવાનું નથી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આ 4 સંવાદે આપણે ગીતાજીનું દર્શન કરવાના છીએ. પહેલા 6 અધ્યાયમાં કર્મ ષટક છે, બીજા 6 અધ્યાયમાં ભક્તિ ષટક છે, સ્વયં ભક્તિ યોગ 12મો અધ્યાય, એનું તો નિત્ય લોકો પાઠ કરતા હોય છે. વિશેષ રૂપે લોકો 15મો અધ્યાય અને 12મો અધ્યાય આ બેનો વિશેષ રૂપે પાઠ કરતા હોય. ઘણા 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, એનો પણ ઘણીવાર લોકો પાઠ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શનને મેળવતા હોય છે. અને છેલ્લે જ્ઞાન ષટક આવે છે, તત્વમ અસી, જે મહાવાક્ય છે. તો પહેલામાં તત્, પછી ત્વમ અને અસી, આ ત્રણેયનો પરિચય એમાં કરાવવામાં આવ્યો છે. ઘણી ઘણી ચર્ચાઓ ગીતાજીની બાબતની, એટલું બધું તત્વજ્ઞાન એમાં રહેલું છે કે જ્ઞાન માર્ગી હોય, કર્મ માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, દરેકને પથદર્શન કરનારો આ મહાનતમ ગ્રંથ છે. સમગ્ર સર્વ વિષયો આમાં સમાયેલા છે. જેને જે રીતે ગીતાજીને જોવા હોય, કોઈ મોટિવેશન રૂપે જુએ તો એમાં મોટિવેશન પણ છે, કોઈ વૈરાગ્ય રૂપે એને ગ્રહણ કરવા માંગે તો વૈરાગ્ય પણ છે. ગીતાજીમાં શું નથી? અદ્ભુત મહાનતમ એવો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા. અંગ્રેજો પણ માથામાં રાખીને નાચ્યા છે એવા ઇતિહાસ ગીતાજીના મળે છે. અને આજે પણ જીવનમાં ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે, જેના જીવનમાં રોજ ગીતાજીનો એક પાઠ કરવાનો જો આદત હશે, અને ખાસ કરીને બાળકોને ને યુવાને આદત પાડશો, તો એ જીવનમાં ક્યારે નાશીપાસ નહીં થાય. એવું ગીતાજીનું બળ મળી જાય છે. આવો પ્રવેશ કરીએ ગીતાજીમાં. સંવાદ છે અને એ જ રૂપે આપણે જોઈશું. સાર રૂપે ગીતાજીના એક એક શ્લોક, અને હવે તો તમારી પાસે બધા પાસે ગીતાજી છે એટલે તમે લોકો પણ એ શ્લોકોનું અવગાહન કરી શકશો. અને એક સાથે બધા જ મળીને જ્યારે ગીતાજીને ગાતા હોઈએ. 18 અધ્યાય, અને પાછા દરેક અધ્યાયનું કોઈક નામકરણ, એની વિશેષતા, અને એ વિશેષતાને જોઈ આપણને આખો અધ્યાયનો સાર એના નામકરણથી થઈ જાય. એટલે જ આપણે ત્યાં નામ રાખવાની વિશેષતા છે. જૂના સમયમાં તો લોકો ગુરુજનો પાસે નામ પડાવતા. આ ફૈબા વચ્ચે ક્યાંથી આવી ગયા ખબર જ ના પડી આપણી સંસ્કૃતિમાં, કે નામ ફૈબા પાડે. પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ઋષિ મુનિઓ એના ગ્રહ નક્ષત્રો જોઈ એની અંદર જેવા ગુણ હોય એ પ્રમાણે એનું નામકરણ કરતા. પ્રભુના પણ નામકરણ, ગર્ગજી આવ્યા અને નામકરણ કર્યું અને પરમાત્માનું નામ રાખ્યું. એ રીતે રામચંદ્રજીના પણ નામનું આવે છે. ઋષિ મુનિ ગુરુજનો નામ રાખતા અને એ ગુણ પ્રમાણે નામ રાખતા, અથવા નામ રાખતા એ પ્રમાણે એના ગુણો પ્રગટ થઈ જતા. તો આ વિધાન હતું. ઘરનું લોકો નામ રાખે, એક ભાવ રાખે કે આ વિચારધારાથી અમે ઘરમાં રહીએ. કોઈ વ્રજ, કોઈ વ્રજધામ, કોઈ નંદાલય, કોઈ નંદભુવન, કેવા સુંદર સુંદર નામકરણ લોકો ઘરના કરતા હોય છે. અને કરવું જોઈએ.
એવું નામ રાખો જેનાથી મનમાં આનંદ થાય. ઘરમાં કોઈ એક ચિત્ર એવું રાખવું જેને જોઈને પ્રસન્નતા થાય. જો આ બધા અસર કરતા હોય છે મનને. એટલે અધ્યાયના પણ નામ, પહેલું અધ્યાય એ અર્જુન વિષાદ યોગ, અને વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા છે. ગીતાજી ઘણા લોકો એમ માને છે કે લાઈવ ટેલિકાસ્ટ છે, ત્યાં ભગવાન બોલી રહ્યા છે ને અહીંયા ધૃતરાષ્ટ્ર આગળ અર્જુન કહી રહ્યા છે, હા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રની આગળ સંજય કહી રહ્યા છે. ના, આ લાઈવ ટેલિકાસ્ટ નથી. 9 દિવસ સુધીનું યુદ્ધ થઈ ચૂક્યું છે મહાભારત, અને ધૃતરાષ્ટ્રને તો એમ જ હતું કે ભીષ્મજી જ્યાં સુધી અમારી સેનાના સેનાપતિ છે ત્યાં સુધી અમને કોઈ હરાવી શકે નહીં.